જય માતાજી મિત્રો, એક કે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગવામાં 9 વાગી ગયા. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો, રેડી થઈ જશે. માતાજીની દીવાવૃત્તિ કરી ચા પાણી કરવા માટે બેવું છે, તો ચા પાણી કરી દઈએ. તો કંઈ ચા પાણી કરવા માટે બેસી જશે. ચા બિસ્કીટના બાજુ નાવા ગયા. સુમિત્રે બધા નાવા જાય, હમણાં નહીં આવી જાય. ખેતરમાં હતા, આપણે ખેતરમાં ગયા ને, કારણ કે આપણને પેટમાં દુખાતું હતું એટલે મગ મૂકી દીધા. અને આ બાજુ સુવાની મમ્મી પંપાજ કરે પોતો કરે. હું ને ભાઈ કરો છો મગ મિલ્યા. આજ નાસ્તો વહેલા પર બનાવ્યો. હા તો બિસ્કીટ હતા એટલે નાસ્તો ખાવો હોય ને તમે અમે બનાવી છીએ ડાકો દૂધ બનાવેલું બગાડ. તમે ખાઈ રહો. હવે આપણે જઈએ નોકરી. કંટ્રોલ લેવા જવાનું કંટ્રોલ બાઇક તો કઈ જતા નહીં છે એટલે બધું બની બાકી જ તકલીફમાં તકલીફ નવરાય ને એ હાથ હેડ્યા તેલ નખાય માથા. તે તેલ નખાય માથા જઈને હાથ ક્યાં જવાનું હો ઉભા રહો તું હાલ નહીં તું હાર છંકી છું આપવાનું 9 વાગી ગયા ને ત્યાં તેલ મિલ ગયો પ્યાં એમાં દવા પડી ગયા હતા ને નાખી દો. દવા નાખી જો તાર ટોપી ભૂલી જાય કાઢતો ના એટલે વહેલા તો દાહો ઓલા ફિટ કરી આલું ટોપી જમવા માટે બનાવી ગયા છીએ આપણે. આ બાજુ આપણા મમ્મીને આટલા દંડ આટલા વાયર વાળો નજર તો સરસ નો વાળો જરા જમવા ના ఇక్కడ આવા વાયરો તો આવે આવો વાયરો તો એટલા જમવા લો કોઈ ઉભરાઈ ગયું ઠંડક આવે એસી જેવો પવન આવે હોય પડતું તું આજ તો પાણી ઢળાતું તું ફૂલ ભરાઈ ગયું તે રાતે માપે ભરવાનું. માપે ભરવાનું માપે જ ભરવાનું. પાણી માપે ભરો ને એટલું સારું. કાકા તો ગયા ને જો પાણી હતું તારે આઈસ્ક્રીમ લેવા ના જવાય. કાકો લઈને આવી આઈસ્ક્રીમ ખાતી છે. કાકા લેવા જા કાકો લેવા જાય લઈને આવે. કાકા લેવા જા હાલત લઈને આવશું બે ગયા છીએ. આ બાજુ સુમિત ખબરાવો છો. સુમિત ત્યાં ખાવા બે હરે કીધું તો આપણે જમી લઈએ. નહીં પહેલાં ખાતા નહીં તમે? પેલા ખાઈને આવ્યા નિહાળમાં પછી હોય આવીને મગ ને બધું કાઢવું પછી ફેર શાક ને એવું ખાધું. શાક કહેતા ના પાડતા હતા. કારણ શાક નહીં ખાધું. તાર ભૂખ નથી લાગી નહીં.
ભૂખ લાગી હું ખાવા બેહું એટલે તમારે ખાવા બેસી જવાનું બરાબર ખાવાનું નહીં હું આવું કરા હા કાઢાવાના રિયા રે તો જેથી કા બે ત્રણ વખત કહી રહી તમારે આવતા નહીં છેલ્લી વખત કહી છે તો મિત્રો 7:40 થઈ અને આપણે ઘરે આવી જઈએ છીએ આ બાજુ મમ્મી બેઠા છે બેઠા આરામ કરી બેઠા બેઠા હમણાં થોડા દાડા આરામ હમણાં થોડા દિવસ આરામ કરવાનો એટલે આરામ કરીશું ચાલુ નથી કઈ રીતે ચાલુ હાલ આરામ કરવાનું કીધું એટલે આરામ જ કરો પુલાવ બની હું મગ પુલાવ મગ પુલા બટાકાવાળા બનાવી મગ પુલાવ અમારો મગ પુલાવ બનાવો બટાકા બટાકાવાળા આ રહ્યો પણ હાથ ડાલી ફસલ આવી તરત ખબર હતી મારો ઓલો વિશે બટાકા રાખીએ ઓહો ખબર જ તમે આવ્યો મસાલા ડબ્બુ છે આવે છે મસાલા કરું શાક થઈ ગયું રોટલી બનાવવાની સારી બધું કમ્પ્લીટ કરી પછી જે રોટલી બનાવી દઉં પછી આ તળું ઓ છે જ ને એવું કરતી જઈ ઓ ગાઈસ આ બાજુ આપણે આઈસ્ક્રીમ લાવ્યા લાય એક લાય એવું ચમચી તો તૂટીને બૂટી લે બધું ચાટી કાઢે એના ને હોય ના નાખતો બધું બેસીને ઘેર હતો હવે ચાટી દા ચાટી દે લાવું છું લઈ લો બેઠા વચ્ચે માતાજીની કરી અને બેઠા મી હાલું કીધું તમે આલુ ભૂલી પરોઠા ગયા ભૂલી ગયા હા આલુ પરોઠા ના બોલી સારું હું બોલી કે ઓડે યાદ કરો ભૂલી ગયો આલુ પરોઠા નહીં બટાકા બટાકા હવે યાદ રાખજો મગજમાં બધી યાદ આવે મને તો ભૂલી જશો બટાકાવાળા એમને ખબર હતી તમને તો ઓકે આ બાજુ જો શીરું બનાવી દીધું શીરું મને શીરું કહેવાય પાછું શીરું બનાવી દીધું છે બટાકા વડા મેળવવા માટે હા ગાઈસ આ બાજુ આપણે દૂધીની સબ્જી બની ગઈ છે બનાવી દીધું એ ના ખવાય અટકા ના ખાસા તમારું જીવ બગડો જશે એમાં હો કહેવાય હો કહેવાય શું કહેવાય તમને ખબર છે આ વખત તો કેવું બટાકાવાળા બસ. ખબર છે અમને આ બટાકા બની ગયા છે પેલા કે કેવો ખબર જ નહીં મને બટાકા અને શીરું એક બાજુ રોટલી થાય એક બાજુ તેલ ગરમ. હા કઈ નો બટાકો કીધું પડે ને અમે હમ. કે હાલ બુનીનો ફોન આવ્યો હતો ને હમણાંથી બુની કીધું કે બુની બટાકા વાળા બનાયા એ ખાવા થાય તે જેવી લલચણો છે બાપુ કે હવે ત્યાં ખાવા નથી મેં કીધું હું હમણાં વિડીયો કોલ કરીને તને બતાવું કહું જેવી લલચા હતા બોલો હે ને સમજી શકીએ તો ગાઈ સાહેબ જો આપણે તેલ નાખવાનું છે ચેક કરું એ ના નાખાય એ ના નાખાય એ નતું નાખવાનું ઓ અમારી ડબલી કઈ નાખવાનું તો ગોડા જેવા અહીં આખે ખબર જ નહીં પડતી લગી રે કઢી ગયા જેવું લાગ્યું હું તાળ્યું મારું કરું ઓ અમારી કેવા બધી કરાઈ ની ફટી નાઈ દીધું પાછો તાળી લે જોઈ જેવું લાગે હું તાળ્યું એ તાળી કહેવાય આ વસ્તુ બધા નાસી એવું ને એવું પાછા કે કોઈ દાળ બનાવી નહીં આ નાખી દીધું એવું ને એવું એવા તમે લે અમે મુંબઈ ની અંદર બહુ ગાધા વાળા એ ખાતા હોય બનાવે જ નહીં કોઈ બનાય ખાલી ખાતા નહીં ये बटाका वड़ा तैयार हो गया बटाका वड़ा ना कारीगर स्पेशल રોટલી હજી નાખવાની ગેસ પર ગરમી છે આપણા જો રહોડામાં તો પલળી દેવાય ઘણી વાર ઉભા રહો ખાલી ખબર પડે
થોડો ગરમી તો પડે જ ને. હવે બની ગયો હવે કોણ ખાવા દેજો સુમિતિ અને હેજો તો પેલી હારું તાવ આવ્યો, તાવ બરાબર. આવ્યો. બે ભાઈ ભેગા ખો, બે પેટ ભાઈ. ચડે એટલે પેટ લાવો. મતલબ હા. બે ભાઈ ખો. તો પેલી તો લાવ્યો હોય. તો એક લઈ લેતીશું. હા. ચડી શા ખારું? શા ખારું? અંડા માટે મમ્મી પા ટ્યુશન બધા શું કરો? ઓકે ખાઈ રહ્યા હો. ઊનું હોય તો આ ખા કીધા ને. હવડાવડે ખાવ મને. ઠંડુ થાય એટલે ખા બેટા. ના, એવું લાઈ જેવું ના ખવાય. ઠંડુ થાય ને એટલે બટાકા વડા ખાવાનું, ગરમ એટલે નહીં ખાવાનું. ઠંડુ થાય ને એટલે બટાકા વડા ખાવાનું. એવું કરે તેથી લોટ બોટ ખાઈ જઈએ. અને એનું કોઈ વેર નાખી દઈએ. ખાવેલા નહીં. લે. જમી રહ્યા આપણે આ બાજુ પછી મમ્મીને જમી રહ્યા. તો મિત્રો આટલા વાગે લોકડાઉન લખીએ છીએ તો આપણે કે ફેમિલી વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો. બધાને જય રમાપીને આવા નવા સપોર્ટ